આશાપુરા ન્યૂઝ તથા કચ્છીય ટીવી સમાચાર દ્વારા કચ્છના વિકાસ માટે સતત ચિંતિત એવા પ્રફુલભાઈ ગોસ્વામી કાઠરાવાળા જેઓ અત્યારે મુંબઈમાં સ્થાયી છે. તેમની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે શું કહે છે પ્રફુલભાઈ, સાંભળીએ તેમને કે તેઓ કચ્છના વિકાસ માટે કેવા સ્વપ્નો ધરાવે છે. પ્રફુલ ગોસ્વામી કાઠરાવાળા અત્યારે મુંબઈ રહી છે. વિષય એવું છે, આ પહેલેથી જ વિષય ચાલુ છે. મારા શ્રી પ્રાગમલજી દ્વારા જે ચાલુ છે, કોઈ નવો વિષય નથી, પણ એને અત્યારે આપણે થોડું જાગૃત કરવામાં વધારે પણ એને થોડુંક એ આપ્યું છે. પણ વસ્તુ એમ છે કે કચ્છમાં આજની તારીખમાં જે યુવા વર્ગ માટે જે આપણે જે અવાજ ઉપાડ્યો છે, એ અહીંયા એટલી મોટી સ્કૂલો છે, મોટી યુનિવર્સિટી છે, અને છોકરા ભણે છે, પણ એ લોકોને રોજગાર નથી મળતું. તો રોજગાર ન મળવાથી આપણા યુવાધન જે બુદ્ધિજીવી છોકરાઓ છે, એ બધું આપણે બધી બહાર જતી રહે છે. જે એ લોકોનું આપણે ભણતરનું જે એનો એ લોકોનો માઇન્ડનો એ બુદ્ધિનો આપણે અહીંયા ઉપયોગ થાય અને છોકરા બહાર ન જાય અને છોકરાને અહીંયા જ નોકરી મળી જાય. એટલા માટે મેં એક ચળવળ ચાલુ કરી છે. એ પણ મહારાજ સાહેબના આદેશ મેં નથી કરી. મહારાજ સાહેબ કીધું કે ભાઈ આપણે કેન્દ્ર સરકારમાં પણ ભાજપની સરકાર છે, રાજ્યમાં બી ભાજપની સરકાર છે, તો ઉપર ઇલેક્શન છે લોકસભાનું, વિધાનસભાનું, તો આપણે અત્યારે અવાજ ઉપાડીએ. અને બાળક રડશે તો જ માને ખબર પડશે કે છોકરો ભૂખ્યો છે. કારણ કે પ્રાઇમ મિનિસ્ટર સાહેબને તો આખો દેશ જોવાનું છે અને સીએમ સાહેબને આખો ગુજરાત જોવાનું છે. એક જિલ્લાને જ અગર આપણે હાઇલાઇટ કરવું હોય તો આપણે થોડો અવાજ ઉપાડવો પડશે. જેથી મારા સાહેબના આદેશથી એક અવાજ ઉપાડ્યો છે કે ભાઈ કચ્છનું પણ વિકાસ થવો જોઈએ. કચ્છનો વિકાસ થયો છે, ના નથી કરતા, નથી થયું છે, પણ જેટલું મોટો વિસ્તાર છે, જેટલી મોટી પોપ્યુલેટી છે, એ પ્રમાણે વિસ્તારમાં ડેવલપ નથી થયું. અગર જો આ કચ્છનો વિકાસ નહીં થાય તો આગળ જતાં યુવા વર્ગ હજી પણ બીજા રાજ્યમાં જતું રહેશે અને આગળ જતાં આ જે પ્રોબ્લેમ ચાલુ છે એ રહેવાની જ છે. તો મારો એક વિચાર છે કે ભાઈ આપણે કચ્છમાં એવું કોઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભો થાય કે ભાઈ મોટી રેલવે આવે, મેટ્રો, જેથી લોકોને રોજગાર મળે. અગર મેટ્રો આવી જાય છે તો કચ્છમાં બહુ મોટો એક ઉદ્યોગ ઊભો થાય છે, લોકોને નોકરી મળી જાય, 50-60 હજાર માણસ, લાખોને માણસ નોકરી મળી જાય, પર્યાવરણ સારું જળવાય, આવવા જવામાં ઘણો ફરક પડી જાય. ઘણા એમાં સાધન છે અને એ આવવાથી કે બીજા પણ ઘણા ઉદ્યોગ ખેંચી લેવાય. હવે આ ચળવળ ચાલુ કરી છે, આગળ બધું તમારું સપોર્ટ જોઈએ અને આપણે કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને એક આપણે વિનંતી કરીએ કે ભાઈ આ જે અમે ચાલુ કરી છે એને સપોર્ટ આપો અને કચ્છનો વિકાસ કરાવો, જેથી લોકોમાં અસંતોષ જેવું છે એ થોડુંક ઓછું થઈ જાય. મારી જ અપીલ છે રાજ્ય સરકારને પણ કે પ્લીઝ આપ, મોદી સાહેબ જે પહેલાં કચ્છ માટે જેટલી લાગણી રાખી હતી અને જેટલું હું કચ્છ માટે એને પ્રેમ બતાવ્યો છે, એ અમને એમ લાગે છે કે અત્યારે રૂપાણી સાહેબ પણ એવું જ કરી રહ્યા છે. વચમાં બ્રેક આવી ગયો હતો, જેથી આજે અહીંયા કચ્છની હાલત થોડી ગંભીર છે. એક યુવાધન બહાર ન જતું રહે. બીજું તો એવું છે કે છોકરા છોકરી એટલા ભણે છે, લાખોની સંખ્યામાં કચ્છમાં ભણીને અહીંયા બેઠા છે, પણ એ લોકો રોજગાર ન મળતા છોકરા તો બહાર જતા રહે છે. આપણી દીકરીઓ, એમાં એક મોદી સાહેબનો એક બહુ મોટો એક સબ્જેક્ટ છે, બહુ સરસ છે. મોદી સાહેબ જે ઉપાડ્યું છે, દીકરી બેટી બચાવો બેટી પઢાઓ. બેટીને પઢાવીએ પણ પછી રોજગાર. બેટી આજે ગામડામાં જાઓ તમે, ગ્રેજ્યુએટ છોકરીઓ છે, ઘણી ભણી ગઈ છે, ભણી લીધી બેઠી છે, પણ એ લોકોને રોજગાર નથી. રોજગાર ન હોવાથી બિચારી પાછી છોકરી ઘરમાં જ સેટ થઈ જાય છે. તો એ લોકોને માટે વિચારવું જોઈએ. આ દીકરી બેટી બચાવો બેટી પઢાઓ વાત સાચી છે, પણ એના માટે પણ વિચારવું જરૂરી છે. તો એ આપણી અવાજ મોદી સાહેબ પાસે, આપણે અહીંયા સીએમ સાહેબ પાસે વાત પહોંચે તો જરૂર આપણે. અને મારો અવાજ ઉપાડવાનું કારણ એ છે કે ભાઈ અત્યારે ઇલેક્શન સમયે આપણે થોડોક અવાજ ઉપાડીએ તો જરૂર એમનું ધ્યાન જશે તો જ, કારણ કે એમને તો આખો રાજ્યને સંભાળવું છે, ઘણા જિલ્લા છે ગુજરાતમાં, પણ આપણો અવાજ, કચ્છનો અવાજ એની કાનમાં જશે તો જરૂર એમને ખબર છે કે ભાઈ અહીંયાથી અવાજ આવ્યો છે, ચલો આપણે એને ધ્યાન આપીએ. એટલા માટે એક અવાજ ઉપાડે. જો આપણે એક ઘણા એવા બુદ્ધિજીવીઓ મને કદાચ વિચારતા હશે કે ભાઈ પ્રફુલભાઈ શું ઇલેક્શનમાં આવવા માટે કરે છે, શું એનો કંઈ ફંડા છે? તો હું કહું છું, મને કોઈ ઇલેક્શનમાં કોઈ કે રાજકારણમાં કોઈ પહેલેથી મને કોઈ પક્ષ સાથે લેવા દેવા છે, કોઈ પક્ષ સાથે મારે રાજકીય સંબંધ બી નથી. જ્યારે મોદી સાહેબ માટે બી આપણે જે જાહેરાતો કરી હતી ને બધું કર્યું, ત્યારે પણ એક એવા વ્યક્તિ કે આપણે
વડાપ્રધાન તરીકે બિરાજે એના માટે આપણે સર મોદી સાહેબ માટે કંપેન અત્યારે આજ કચ્છ માટે કરી રહ્યો છું કે કચ્છનો વિકાસ થાય. એટલે મેં પહેલાં એક બેનરમાં લખ્યું હતું કચ્છનો વિકાસ ક્યારે, એક સવાલ છે એમાં મુદ્દા એ જે કચ્છનો વિકાસ એટલે કચ્છમાં આજની ગ્રાઉન્ડ વ્યક્તિ પણ તમે જુઓ કચ્છનું જેવું જોઈએ એ પ્રમાણે વિકાસ નથી થયું. એમ નથી કહેતા કે નથી થયું છે પણ જેટલું જરૂરી, કારણ કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ઘણી કંપનીઓ અહીં આવી હતી ટેક્સ હોલિડેના હિસાબે, અને પછી ઘણી કંપનીઓ પાછી જતી રહી છે. અને આજે જે અમુક કંપનીઓ છે એની પણ હાલત થોડી ખરાબ છે, જેમાં અમુક 25%, 10%, 20% કચ્છી છોકરાઓ કામ કરે છે, બાકી અને બહારના રાજ્યના આવે છે. જે એની જગ્યાએ આપણે એક અવાજ ઉપાડીએ કચ્છી યુવાને બી કહીએ કે ભાઈ આપ અવાજ જે આપણું જે માંગણી છે રોજગારની, અને આપણે જે કચ્છના જે માણસ સમજી લો કે જ્યાં વિસ્તારના માણસો છે એને 80% જે રોજગાર મળવું જોઈએ એ મળી જાય તો બી ઘણું ફરક પડે છે, પણ અહીંયા કોઈ ધ્યાન દેતું નથી. એટલે 80% બી આપણા કચ્છના છોકરાઓને છોકરીઓને અગર જે સર્વિસ મળી જાય અહીંયા તો ઘણું બહાર જતા અટકી શકે છે. નથી થયું 100% વાત સાચી છે આપણી, કારણ કે આજ પણ કોઈ કંપનીનું નામ ન લેવાય પણ એવી કંપનીઓ આવી છે અહીંયા જે આજ પણ બિહારના, ઉત્તર પ્રદેશના અન્ય રાજ્યથી છોકરા અહીંયા કામ કરે છે. તો આપણા અહીંયા કચ્છી છોકરા ભણીને મુંબઈ જતા રહે છે. તો મેં એક ગામડામાં ગયો હતો હમણાં, એ ગામડામાં દેરાસર 3 અને ઘર ખુલ્લા છે જૈન સમાજના 2 કે 3. તો પૂછ્યું કે આ ડોસીમાં ને ડોસામાં છે બીજા, એ કે મુંબઈમાં છે. અગર જે આપણો યુવા ધન બહાર જતું રહે, અહીંયા એનું આપણે એ લોકોની શક્તિનો ઉપયોગ આપણે અહીંયા ન કરી શકતા હોય તો કચ્છ વિકાસ કેમ થશે? પહેલાં તો એ લોકોને અટકાવો, ભાઈ હવે તમે ત્યાં ન જાઓ, કચ્છમાં ધ્યાન આપો, કચ્છની ભૂમિને આગળ લાવો, તમારું બુદ્ધિજીવ અહીંયા દિમાગ અહીંયા લગાડો, કચ્છને કેમ આગળ લઈ શકીએ અને કેમ આગળ વધી શકાય. હવે આ નિસ્વાર્થે આપણે આ બધું કર્યું છે. મને કોઈ પક્ષ કે પાર્ટી કે કોઈ એવું નથી, કોઈ આ પોલિટિક્સ પંડિત લોકોને કહેવા માગું છું કે ભાઈ આપ એવું કોઈ વિચારતા નહીં કે મારે કોઈ રાજકારણમાં જવું છે. આ મહારાજ સાહેબનો આદેશ છે અને એ અત્યારે મુંબઈમાં છે મહારાજ સાહેબ, અને મહારાજ સાહેબ કીધું કે પ્રફુલભાઈ આ કરી શકતા હો તો અત્યારે મોકો છે, કે કારણ કે મોદી સાહેબ સાથે એમની બહુ નજીકના સંબંધ છે, નરેન્દ્ર મોદી સાહેબ સાથે મહારાજ સાહેબના, અને વિજય રૂપાણી સાથે પણ એના. તો કે સરકાર બંને આપણી છે, એટલે એમનું કહેવું છે મહારાજ સાહેબનું કે સરકાર બંને આપણી છે તો કેમ આપણે એને આગળ ન વધારી. બસ હું રિક્વેસ્ટ કરીશ કે ભાઈ આપ કચ્છ માટે જે થઈ શકે એ કરો અને બહાર ન જાઓ, અને કચ્છમાં જ રહીને કચ્છનો જ વિકાસ કરો અને નિસ્વાર્થે કરો. એમાં કોઈ પોલિટિક્સ ન હોવું જોઈએ, અને નિસ્વાર્થે બધું કરો તો કચ્છનો વિકાસ 100% થશે. આટલું મોટો વિસ્તાર છે. મેં પહેલાં બી બેનરમાં લખ્યું છે કે અમુક જિલ્લાઓ રાજ્ય કરતાં બી એક જિલ્લો મોટો છે. સાઉથ ગુજરાતમાં 10 જિલ્લા ભેગા કરો ને તો બી કચ્છ જિલ્લાથી બી નાના થાય છે. એટલો મોટો વિસ્તાર હોવા છતાં હું કાલે અબડાસા બાજુ ગયો હતો એક લગ્નમાં, નલિયા બાજુ, તો ત્યાં તમે આગળ જાઓ તો વિરાન પડ્યું છે. આટલો મોટો જગ્યા ખાલી, તમે જાઓ લાવો એ કંપની આવી શકે, અહીંયા રોજગાર મળી શકે. પણ અગર જો અહીંયાના જે પોલિટિક્સવાળા જે છે એમને હું વિનંતી કરીશ કે ભાઈ ધારાસભ્યોને કે ભાઈ પ્લીઝ આપ થોડુંક આપણા વતન માટે પણ થોડુંક ધ્યાન આપો. અને ઘણી વખત એવું થતું હોય, એક વાત છે, વાંધો નહીં વાત કરું, એક માં છે, એના માં એને છોકરાને બહુ લાડ લડાવે છે. 6 છોકરાને કહે છે કે બેટા તમે આગળ વધો, આશીર્વાદ આપે છે. અને માં મોટી દિલની, બહુ મોટો વિશાળ દિલ છે એનો. એ છોકરા આગળ વધે છે, એટલું આગળ વધી જાય છે, ફૂલ કમાવે છે, એટલું કમાવે છે, પછી કમાવતા કમાવતા ભૂલી જાય છે કે અમારી માં તો, અમે તો આગળ નીકળે, માં તો અમારી ગામડામાં જ છે હજી, અમારી માં તો પાછળ રહી ગઈ છે, અમે મહેલોમાં પહોંચી ગયા. એટલે અમુક પોલિટિક્સવાળાને કહું છું કે ભાઈ આપ ભલે આપનો વિકાસ થાય, બધાનું થાય, પણ માનો પણ વિકાસ જરૂરી છે. તો પોતાની માને ન ભૂલો કે જેથી તમે આગળ આવ્યા છો, જેથી તમને ઓળખાણ મળી છે. તો એ વસ્તુ એક છે કે ભાઈ ભલે આગળ નીકળો, આગળ વધો, પણ માને ન ભૂલાય, માને બી સાથે રખાય, એનો વિકાસ થવો જોઈએ.